હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સની અંદર આપણે વિષય અર્થશાસ્ત્ર વિભાગ એની આપણે સમજૂતી મેળવવાની છે. ચેપ્ટર 1 અને 2 ના પ્રશ્નો હું તમારી સમક્ષ લઈને આવેલો છું. વિદ્યાર્થી મિત્રો, અમારા આ વર્ષનું રિઝલ્ટ પણ બ્રિલિયન્ટ એકેડેમીની અંદર છે કે જે સારી એવી ટકાવારી આવેલી છે. અનુભવી ટીચરો પણ છે. તમે એકાઉન્ટની અંદર 100 માંથી 100, સ્ટેટની અંદર 100 માંથી 99, સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનમાં 100 માંથી 99 છે. જીઓગ્રાફી વિષય છે, જીઓગ્રાફીની અંદર 100 માંથી 95 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ છે. આ ટોપ અમારા 10 વિદ્યાર્થીઓની અંદર આપણે જોઈએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમયનો સદુપયોગ કરતા આગળ આપણે આપણા ડેટાની માહિતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે તમારી સમક્ષ, આર્થિક માહિતી અંગેની ડેટા શીટ કોણ તૈયાર કરે છે? ખાનગી પ્રકાશકો, બી શાળાઓ, સી પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર, ડી સામાન્ય વ્યક્તિ. તો કોણ તમારો સાચો જવાબ આવશે? પ્રયોગશાળાઓ. કોણ આવશે? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. ત્યાર પછી બીજો પ્રશ્ન તમારી સમક્ષ છે, રેખા આકૃતિ એક્સ ધરી પર કયો ચલ દર્શાવવામાં આવે છે? રેખા આકૃતિ એક્સ ધરી પર કયો ચલ દર્શાવવામાં આવે છે? તો એ સ્વતંત્ર ચલ, બી પરતંત્ર ચલ, સી ચલ, ડી સ્થળ. તો તમારો સાચો આન્સર છે સ્વતંત્ર ચલ. કયો આવે? સ્વતંત્ર ચલ. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ, આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનોના અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનોના અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? તો ઓપ્શન છે લોગ આધારિત આલેખ, સતત આવૃત્તિ વિતરણના આલેખ, સામાયિક શ્રેણીના આલેખ, ડી એ અને બે. તો સાચો આન્સર છે સામાયિક શ્રેણીના આલેખ. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો તમારી સમક્ષ ઓપ્શન છે એ સાદી સ્તંભ આકૃતિ અને પાસની સ્તંભ આકૃતિ, બે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, સી પાસની સ્તંભ આકૃતિ અને સામાયિક શ્રેણીનું આલેખ, ડી વૃત્તાંશ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ. તો તમારો સાચો જવાબ છે એ સાદી સ્તંભ આકૃતિ અને પાસની સ્તંભ આકૃતિ. ત્યાર પછી પાંચમા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ, અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક, ઓપન એસએસ લિંક. તો તમારો સાચો જવાબ છે ઇન્ટરનેટ. શું આવે? ઇન્ટરનેટ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? સ્તંભાલેખ, લખવામાં થોડી મિસ્ટેક છે, સ્તંભ આલેખ, બી આવૃત્તિ વક્ર, સી આવૃત્તિ બહુકોણ, ડી ચિત્ર આકૃતિ. તો સાચો જવાબ છે ચિત્રાકૃતિ. એ પ્રકારના આલેખનો સમાસ થતો નથી.
તમારી સમક્ષ 7મા નંબરનો પ્રશ્ન, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ સતત, બી અસતત, સી વિસ્તાર, ડી આદર્શ. તો સાચો આન્સર છે સતત. કયો આવે? સતત. ત્યાર પછી 8મા નંબરનો તમારી સમક્ષ પ્રશ્ન છે, નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? તો આકૃતિ દોરવા માટે, આલેખ દોરવા માટે, આકૃતિ અને આલેખ બંને દોરવા માટે, ડી ચિત્રો દોરવા માટે. તો તમારો સાચો આન્સર છે બી, આલેખ દોરવા માટે. 9મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો ઓપ્શન એ એક્સેલ શીટ, ઓપ્શન બી આકૃતિ, ઓપ્શન સી આલેખ, ઓપ્શન ડી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો સાચો જવાબ છે એક્સેલ શીટ. શું આવશે? એક્સેલ શીટ. 10મા નંબરનો પ્રશ્ન છે, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું સાધન સાચું છે? તો અભ્યાસ માટેનું એક સાધન છે, બી અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, સી શાળાની સંપૂર્ણ અવેજી આવતી સંસ્થા છે, ડી યુવાનો માટે ફક્ત મનોરંજનનું સાધન છે. તો સાચો જવાબ છે અભ્યાસ માટેનું એક સાધન છે. ત્યાર પછી 11મા નંબરનો પ્રશ્ન, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી સાબિત થાય છે? અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી સાબિત થાય છે? એ 3, બી 4, સી 2, ડી 6. તો સાચો આન્સર છે 3. ત્યાર પછી 12મા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન આકૃતિ અને આલેખ માટે સાચું નથી? તો એ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતો ફેરફાર સહેલાઈથી સમજી શકાય છે, બે અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બનાવે છે, સી અર્થતંત્રના કેટલાક પરિબળો સરખાવી શકતા નથી, ડી ટૂંકા અને લાંબા ગાળાની પરિવર્તનો સ્પષ્ટ બને છે. તો સાચો આન્સર છે સી, અર્થતંત્રના કેટલાક પરિબળો સરખાવી શકાતા નથી. ત્યાર પછી 13મા નંબરનો પ્રશ્ન છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ સતત, બી અસતત, સી વિષમ, ડી આદર્શ. તો સાચો આન્સર છે બી અસતત, બી અસતત. 14મા નંબરનો પ્રશ્ન છે, એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? એક જ પ્રકારની આકૃતિ માટે, એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? તો વિભાજિત સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ, પાસની સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ. તો સાચો આન્સર છે સાદી સ્તંભ આકૃતિ. કયો આવે? સાદી સ્તંભ આકૃતિ. 15મા નંબરનો પ્રશ્ન છે, શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રો દોરી શકાય છે? શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રો દોરી શકાય છે? એ SPSS દ્વારા, પેન ડ્રાઈવ દ્વારા, સી પાવરપોઈન્ટ દ્વારા, ડી એક્સેલ શીટ દ્વારા. તો સાચો આન્સર છે એક્સેલ શીટ દ્વારા. 16મા નંબરનો પ્રશ્ન છે, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? ત્યારે સાદી સ્તંભ આકૃતિ,
બી પાસપાસીની સ્તંભાકૃતિ, સી વિભાજિત સ્તંભાકૃતિ, ડી આવૃત્તિ બહુકોણ. તો કઈ આકૃતિ બનશે? વિભાજિત. જ્યારે એક કરતાં વધારે હોય ને ત્યારે વિભાજિત બને, એક કરતાં વધુ મૂલ્ય દર્શાવેલા હોય. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળના કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? એ 180, બી 90, સી 360, ડી 560 સેલ્સિયસ. તો સાચો આન્સર છે 360. 18મા નંબરનો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છે? તો સાચો આન્સર ઓપ્શન એ એક્સેલ શીટ દ્વારા, ઓપ્શન બી SPSS દ્વારા, સી પેનડ્રાઈવ દ્વારા, ડી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા. અટપટા સિદ્ધાંતોને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 ના પ્રશ્નો શરૂઆત થશે. તો ચેપ્ટર 2 ના પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 19, 2014માં વિશ્વ માનવ વિકાસ આંક દ્રષ્ટિએ ભારતનો ક્રમાંક કેટલામાં હતો? ઓપ્શન એ 127, ઓપ્શન બી 128, ઓપ્શન સી 129, ઓપ્શન ડી 130. તો સાચો આન્સર છે 130. ત્યાર પછી 20મા નંબરનો પ્રશ્ન છે, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ નીચેના પૈકી કયો હતો? માનવ વિકાસ 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ નીચેના પૈકી કયો હતો? એ જાપાન, બી નોર્વે, સી અમેરિકા, ડી ભારત. સાચો આન્સર છે નોર્વે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે? આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે? અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ, રાષ્ટ્રીય આવક કે જીવન ધોરણ? શું બદલાય છે? અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ, રાષ્ટ્રીય આવક કે જીવન ધોરણ? તો સાચો આન્સર છે રાષ્ટ્રીય આવક. બાવીસમા નંબરનો પ્રશ્ન છે, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? એ 7110, બી 7068, સી 480, ડી 5497. તો સાચો આન્સર છે 5497. ત્યાર પછી માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? 0, બી 1, સી 0 થી 1, ડી 100. તો તમારો સાચો આન્સર છે 0 થી 1 વચ્ચે. 0 થી 1 વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે? આર્થિક વૃદ્ધિ એક કેવું પરિવર્તન છે? સામાજિક પરિવર્તન, ગુણાત્મક પરિવર્તન, ડી એ અને બી બંને? કયું પરિવર્તન આવશે? તો પરિણાત્મક પરિવર્તન. બી સાચો આન્સર છે પરિણાત્મક પરિવર્તન. ત્યાર પછી 25મા નંબરનો પ્રશ્ન છે, આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા? આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે? 3, બી 4, સી 5, ડી 7. તો સાચો આન્સર છે 4. મુખ્ય નિર્દેશકો કેટલા છે? 4. છેલ્લો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખ્યાલ ગુણાત્મક છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ દર, આર્થિક વિકાસ. ગુણાત્મક કયો છે? તો સાચો આન્સર છે આર્થિક વિકાસ. કયો છે? આર્થિક વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું
કે આ વિડીયોના માધ્યમથી હું તમને મારાથી બનતી જેટલે જે પ્રશ્નો બનાવ્યા હતા 26 પ્રશ્નો છે ચેપ્ટર 1 અને 2 ના 26 પ્રશ્નો હું તમને સંપૂર્ણ સોલ્યુશન કરી આપ્યું છે. તમારી આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે. જો આ વિડીયો ગમે તો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ જરૂરથી લખજો. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.